જય ભોળાનાથ। અત્યારે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું એક રાણક દેવીનું મંદિર છે અને અહીંયા આપણે મારી પાછળ આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા ભોળાનાથના ઘણા પ્રકારના મંદિર છે। તો સૌ પ્રથમ આપણે ભોળાનાથ ભગવાનના દર્શન કરીએ, ત્યારબાદ અહીં ભોગવો નદીના કાંઠે જે રાણક દેવીનું મંદિર છે તેમના પણ દર્શન કરવાના છે। તો ચાલો જઈએ આપણે સૌ પ્રથમ આ ભોળાનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા। તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સુંદર મજાના આ ભોળાનાથ ભગવાનના મંદિરના દર્શન કરવા। અને અહીંયા જયલેખની વાત કરીએ તો અહીંયા સુરવીરોની ખાંભી આવેલી છે, સત્યાઈ માતાની પણ ખાંભી આવેલી છે। તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ આ મંદિરની અંદર, ત્યાં શું છે તે આપણે જોવાનું છે। તો અત્યારે સૌ પ્રથમ આપને એક સત્યાઈ માતાની ખાંભી જોવા મળે છે, જે આપ પણ અત્યારે તેમના દર્શન કરી રહ્યા છો। તો આ સત્યાઈ માતાના દર્શન કર્યા બાદ આપણે થોડાક આગળ જવાનું છે। તો જોઈએ તો અત્યારે આપણે અહીંયા સુંદર મજાના એક પથ્થરથી કોતર કામ તરીકે આપ અત્યારે જોઈ રહ્યા છો કે સુંદર મજાના અહીંયા પથ્થરથી બનાવેલો આ જે મંદિર છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે કેટલું સુંદર મજાનું કોતર કામ કરી અને આ મંદિર બનાવવામાં આવેલું છે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા 4 સુરવીરોની ખાંભી આવેલી છે, તે જોઈ શકો છો। અને અહીંથી આગળ જઈએ તો અત્યારે અહીંયા અદ્ભુત રીતે કલાકૃત રીતે આ જે પથ્થરથી બનાવેલું, જે આપ અત્યારે આ પથ્થરથી બનાવેલું મંદિર જોરદાર દ્રશ્ય બતાવે છે। અહીંયા આપણે જોઈએ તો જયશ્રી રાઠોડમાં જે તેમના પણ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છો। આ છે સત્યાઈ માતાના શરણ પગલા। અને આગળ જોઈએ તો અહીંયા એક પ્રાચીન હનુમાનજીની પ્રતિમા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, જે આ હનુમાન દાદાના આપો અત્યારે દર્શન કરી રહ્યા છો। અને અહીંથી આગળ જઈએ તો અહીંયા પથ્થરથી કોતર કામ કરી અને અદ્ભુત રીતે નકશીકામ કરેલું આ જે શિવ મંદિર છે, તે અનેક શિવ મંદિરના આપણે દર્શન કરવાના છે। ભોળાનાથના કેટલાય અહીંયા મંદિર આવેલા છે, તેમના પણ આપણે દર્શન કરવાના છે। તો ચાલો જઈએ આ ભોળાનાથ ભગવાનના દર્શન કરીએ। DJ Ajay exclusive.
DJ Ajay exclusive. તો આપણે અત્યારે આ ભોળાનાથ ભગવાનના દર્શન કર્યા અને હવે અહીંયા તમામ સમાજના જે શૂરવીર થઈ ગયા છે તેમના પાળિયા છે, તો આપણે તેમના પણ દર્શન કરવાના છે. તો ચાલો જઈએ આ શૂરવીરના પાળિયાના દર્શન કરીએ. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેટલાક શૂરવીરો જે થઈ ગયા છે તેમના અહીંયા ખાંભી આવેલી છે, જે આપ અત્યારે આ શૂરવીરોની ખાંભી જોઈ રહ્યા છો, તેમના દર્શન કરી રહ્યા છો. તો અહીંયા જોઈએ તો તમામ સમાજના જે આ ખાંભી છે તે ઉપર જે નામ પણ લખેલા છે, જે અત્યારે આપ નીચે જોઈ રહ્યા છો કે અહીંયા જે ખાંભી છે તે એક ધીંગાણું ખેલાણું હતું. ત્યારે અહીંયા આ ધીંગાણામાં જે શૂરવીરો થઈ ગયા હતા તેમની અહીંયા ખાંભી છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા અંદાજે 300 થી 350 જેટલા આવા શૂરવીરોની ખાંભી આવેલી છે, જેમના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો. તો આ શૂરવીરોના ખાંભીના આપણે દર્શન કર્યા અને હવે અહીંથી થોડાક દૂર આગળ જતા એક રાણક દેવીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. તો ચાલો જઈએ આ સતી રાણક દેવીના મંદિરે. અહીં એક બોર્ડ મારેલું છે, જે વઢવાણથી જુનાગઢ જવાનું એક ભોંયરું છે, ગુફા છે, જે અત્યારે એકદમ બુરાઈ ગયેલી છે. જે આપ અત્યારે આ બુરાઈ ગયેલી ગુફાના દર્શન કરી રહ્યા છો અને આગળ જતા અહીંયા એક વડલો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એક અદ્ભુત આ વડલો છે, જેની ડાળી ચારે બાજુ પથરાયેલી છે. જે આપ અત્યારે આ વડલાની વડવાઈ ડાળ જોઈ રહ્યા છો કે કેટલાક અદ્ભુત રીતે ચારે બાજુ આ ડાળું પથરાયેલી છે. બહુ સુંદર મજાનું અહીં દ્રશ્ય આપને જોવા મળે છે. તો અહીંથી આગળ જઈએ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સતી રાણક દેવીના મંદિરના ઉપર, જે આપ અત્યારે આ જોઈ રહ્યા છો કે આપણે અત્યારે પહોંચી ગયા છીએ સતી રાણક દેવીના મંદિરની એકદમ નજીક. તો અહીંથી જોઈએ તો સુંદર મજાનું અહીં દ્રશ્ય આપને જોવા મળે છે અને અહીં મંદિરમાં બાજુમાં જોઈએ તો અહીંયા રાખ ખેંગારનું જે મસ્તક આપને જોવા મળે છે, તે અહીંયા ભોગવો નદીના કાંઠે સતી રાણક દેવી થયા ત્યારે રાખ ખેંગારના મસ્તકને લઈ અને અહીંયા ભોગવો નદીના કાંઠે સતી રાણક દેવી અહીંયા સતી થયા હતા. તો અહીંના ઇતિહાસની વાત કરીએ તો જુનાગઢના રાજા રાખ ખેંગારનું મસ્તક કપટથી કાપી નાખવામાં આવ્યું હતું અને જ્યારે પાટણના રાજા પાટણ લઈ જવામાં આવતા હતા સતી રાણક દેવી અને રાખ ખેંગારને, ત્યારે રસ્તામાં વઢવાણ ગામ આવેલું હતું અને ત્યાં ભોગવો નદીના કાંઠે વિશ્રામ કરવા આવેલો હતો. ત્યારે સતી રાણક દેવીએ ગામ લોકો પાસે પાણી માંગ્યું, ત્યારે ગામ લોકોએ આ રાજાના ત્રાસથી કોઈ પાણી ન આપ્યું. ત્યારે સતી રાણક દેવીએ ભોગવો નદીને શ્રાપ આપ્યો કે આજથી હવે આ ભોગવો નદીમાં ગમે તેટલું પાણી હશે પણ પાણી રહેશે નહીં. અને ત્યારેથી આજ સુધીમાં આ ભોગવો નદીના પાણી આજ સુધી ટક્યા નથી. અને સતી રાણક દેવીએ પોતાના જમણા પગથી અગ્નિ પ્રગટાવી અને પોતાના પતિ રાખ ખેંગારનું મસ્તક ખોળામાં લઈ અને આ જગ્યા પર સતી રાણક દેવી સતી થયા હતા.
આ હતો સતી રાણક દેવીનો ઇતિહાસ. આ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ ગામની અંદર ભોળાનાથના મંદિર અને સતી રાણક દેવીના વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલોને જય ભોળાનાથ.